ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ સંપ્રદાયના નૌતમ સ્વામીને દૂર કરવાની માંગ સાથે આવેદન આપવા આવેલા હરિભક્તોનો હોબાળો। ગઢડા ગોપીનાથજી મંદિરના નૌતમ સ્વામીના વાયરલ થયેલા વિડીયોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા ગઢડા મંદિર ખાતે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર તથા બેનરો તથા ફોટાઓ સાથે હરિભક્તો આવેદન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ હરજીવન સ્વામી ઓફિસમાંથી બહાર ન આવતા હરિભક્તોએ હરજીવન સ્વામી તથા નૌતમ સ્વામીના છાજિયા લીધા અને હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો અને સ્વામિનારાયણની ધૂન બોલાવવામાં આવી હતી। હરિભક્તો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે આવા લંપટ સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો અમે એમને ભગવા ઉતારીને પણ આ મંદિરમાંથી કાઢીશું। આવા સાધુઓ સંપ્રદાય માટે કલંક સમાન છે। આ હરિભક્તો દ્વારા હોબાળો મચતા ગઢડા પોલીસ દ્વારા ગોપીનાથ દેવ મંદિર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હરિભક્તોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। હરિભક્તો મોટી સંખ્યામાં મંદિરની ઓફિસ બહાર આવેદનપત્ર આપવા માટે બેસી રહ્યા હતા, પરંતુ હરજીવન સ્વામી બહાર આવ્યા ન હતા અને જેને લઈને હરિભક્તોએ હોબાળો મચાવ્યો હતો। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આજે આપણે ક્યાં આવ્યા છો, શું તમારી માંગ છે? ગઢપુરની અંદર આવ્યા છીએ અને આ વંઠેલ બાવા પેધી ગયા છે, બહુ ખરાબ કૃત્યો કરે છે। રોજ એકાતરા કાંઈકનું કાંઈક પેપરમાં સ્કેન્ડલ આવ્યું જ હોય તો આને આંકી કાઢવા જ પડશે। એના માટે અમે એનો એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ લોકોને થોડીક આમ ઓલી થાય તો જો હજી સુધરી જાય તો અમને કાંઈ વાંધો નથી, પણ આ લોકોને નહીં સુધરે તો અમે ધોત્યા ખેંચીને ભગાવશું। આમાં હજારેક હરિભક્તો છે, બધા જુદા જુદા પ્રદેશના જુદા જુદા ગામડાના આવ્યા છે, સુરતથી આવ્યા છે, ગામડેથી આવ્યા છે અને આજુબાજુના તમામ ગામડાના લોકો અહીંયા પધાર્યા છે। અમારી એક જ તે કે આ વંઠેલ બાવાને અહીંથી કાઢવા છે અમારા સંપ્રદાયમાંથી। સંપ્રદાય બદનામ કરી રહ્યા છે, રોડ પર અમે નીકળી નથી શકતા આ લોકોના હિસાબે। આપનો પરિચય? જગદીશભાઈ કાળુભાઈ પુરી। અને આજે આ આંદોલન કરવામાં આવ્યું છે બીએપી નવા મંદિર, શું કહેશો? આ સંપ્રદાયની અંદર જે સાધુના વેશમાં શેતાનો બેઠા છે એને બહાર કાઢવાની એક અરજ છે અમારી કે આ લોકો આવી લીલાઓ કરે છે તો સંસારીઓને પણ લજવે છે અને આ બધાને છાલ કરી રહ્યા છે ભાનુપ્રકાશ સ્વામી કે જે પણ એક વિમુખ જ છે।